મોરબીમાં આજે અષાઢી બીજના શુભ દિવસે મચ્છુ માતાજીની શોભાયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાઈ હતી। પરંપરાગત રીતે ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રા મચ્છુ નદી કાંઠે આવેલ મચ્છુ માતાના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। શોભાયાત્રાનું પ્રસ્થાન મહેન્દ્રપરા સ્થિત મચ્છુ માતાજીના પ્રાચીન મંદિરથી થયું હતું। યાત્રા મહેન્દ્રપરા, પરા બજાર, નગર દરવાજા ચોક અને દરબારગઢ જેવી મુખ્ય જગ્યાઓથી પસાર થઈ હતી। યાત્રામાં સંખ્યાબંધ માલધારી સમાજના ભાઈ બહેનો જોડાયા હતા। રાસ ગુરુ જેવી પરંપરાગત લોકકલાના પ્રદર્શનો સાથે આ યાત્રાએ ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરી હતી। મચ્છુ માતાજી પ્રત્યે ભરવાડ સમાજની શ્રદ્ધા અને લાગણી આ શોભાયાત્રાના માધ્યમથી સ્પષ્ટપણે પ્રગટ થાય છે। આ વિશેષ દિવસને અનેક લોકોએ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો, જે મોરબીની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત કરી આપે છે। આ શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, સાથે ફાયર બ્રિગેડ તૈનાત કરી રહી હતી, સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ હાજર રહી હતી। કેતન પ્રજાપતિ, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। हाल आषाढ़ी बीजना निमित्ते मोरबी शहर विस्तार में मच्छू मातानी तेमज जगन्नाथ भगवान की रथयात्रा चालू में है। समग्र रूट पर तमाम जे अलग अलग पॉइंटों है एना पर पुलिसना चौक्कस बंदोबस्त गोठवी देवामां आवेला छे। हाल ए तमाम लोगों साथे जे शोभायात्रा रथयात्रा है ए खूब ज शांतिपूर्वक माहौल में आगळ वधी रही है। नाम गोकळभाई खोड़ाभाई भरवाड़, मचुकोटा एज्युकेशन चेरिटेबल ट्रस्टनो प्रमुख छूँ। रथयात्रा समितिनो पण प्रमुख छूँ। दर वर्षे अमारे अषाढ़ी बीजे परंपरा मुजब अमारी रथयात्रा निकळे छे। आ परंपरा एवी छे के अमारा समाजना रमता जमता हुड़ो रास रमता रमता दरबारगढ़ जईने यात्रानुं समापन थाय छे, त्यारबाद पछी बधा विखेराई जाय छे। आ वर्षोनी जूनी परंपरा है। आज 13मा सैकानी बात है, त्यारथी आ चालू है। आश्रे आमां 50,000 माणसोनो अमे रसोई बनावी छे। जमाई अंदाजित 1 लाख माणसो तो आवी जता होय छे।